નમસ્તે. શિવ એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોશું મરણનું પ્રમાણપત્ર કઈ રીતે નીકાળી શકીએ. સૌપ્રથમ આપણે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેશું. હાલ આપણે ગૂગલ ક્રોમ ઓપન કરી લઈએ છીએ અને તેમાં ટાઈપ કરીશું ઈ-ઓલાક. તેમની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે, તે આપણે ઓપન કરી લેશું. હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ લોગિન ઉપર ક્લિક કરી દઈશું. યુઝરનેમ અને પાસવર્ડથી લોગિન કરી લેશું અને બાજુમાં જે કેપ્ચા આપેલ છે તે કેપ્ચા આપણે એન્ટર કરી દઈશું. લોગિન ઉપર ક્લિક કરી દઈશું. ઓકે આપી દઈશું. ડેશબોર્ડ આવી ગયેલ છે. એક અરજી પેન્ડિંગ તમને દેખાડશે. આપણે મરણનો દાખલો કાઢવાનો છે એટલે ડેથ સર્ટિફિકેટ આવશે અને જન્મનો દાખલો કાઢવો હોય તો બર્થ સર્ટિફિકેટ આવશે. આપણે હાલ ડેથ સર્ટિફિકેટ નીકાળીએ છીએ. લેઝર એન્ટ્રી અને ન્યૂ એન્ટ્રી બંને છે. આપણે ન્યૂ એન્ટ્રી પર ક્લિક કરી દઈશું. ડિસ્ટ્રિક્ટ, તાલુકો અને વિલેજ ઓટોમેટિક આવી જશે. આપણે વોર્ડ નંબર અને કે વિલેજ સિલેક્ટ કરવાનું થશે. હવે પર્સનલ ઇન્ફોર્મેશન આપણે બધી ફિલઅપ કરવાની થશે. સૌપ્રથમ આપણે ડેટ ઓફ ડેથ, જે મરણની તારીખ છે તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી લેશું. હવે આપણે રિપોર્ટિંગ ડેટ સિલેક્ટ કરવાની થશે. પંચાયતમાં ક્યારે તમને જાણ કરવામાં આવી છે તે ડેટ તમારે સિલેક્ટ કરવાની થશે. જેન્ડર સિલેક્ટ કરવાનું થશે, મેલ છે કે ફિમેલ. જે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમનું નામ લખવાનું થશે. ફર્સ્ટ આપણે ગુજરાતીમાં નામ લખવાનું થશે અને સેકન્ડ ઇંગ્લિશમાં નામ લખવાનું થશે. હવે તેમના ફાધર કે હસબન્ડનું નામ આપણે ગુજરાતીમાં લખવાનું થશે અને તેમની સાથે તેમની સરનેમ પણ લખવાની થશે. નેમ ઓફ મધર ઇન ગુજરાતી, તેમના માતાનું નામ લખવાનું થશે. જે આપણે ઉપર ગુજરાતીમાં જે નામ લખેલ છે તે જ પ્રમાણે સેમ ટુ સેમ નેમ ઇંગ્લિશમાં લખવાનું થશે. જે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમનું નામ લખવાનું થશે. તેમના ફાધરનું કે હસબન્ડનું નામ લખવાનું થશે. પુરુષ છે એટલે ફાધરનું નામ લખીએ છીએ અને સ્ત્રી હોય તો હસબન્ડનું નામ પણ આવે અને ફાધરનું નામ, બેમાંથી કોઈ પણ આવી શકે છે. તેમના માતાનું નામ લખવાનું થાય છે. એજ ટાઈપ સિલેક્ટ કરવાનું થશે. આપણે યર સિલેક્ટ કરી લઈએ છીએ. તેની કેટલી ઉંમર છે મૃત્યુ સમયે તે લખવાની થશે. ઈમેલ અને મોબાઈલ નંબર ફરજિયાત નથી એટલે આપણે હાલ લખતા નથી. પરમિનન્ટ એડ્રેસ આપણે લખવાનું થશે. ઇંગ્લિશમાં બધી ડિટેલ લખવાની થશે અને પછી ગુજરાતીમાં લખવાની થશે. પંચાયતના જે રજિસ્ટરમાં લખેલું હોય તે પ્રમાણે જ બધી વસ્તુ આપણે લખવાની થાય છે. ગામડું છે એટલે ગામનું નામ, તાલુકો અને જિલ્લાનું નામ આપણે લખીએ છીએ. જે પ્રમાણે ઇંગ્લિશમાં લખેલ છે તે સેમ આપણે ગુજરાતીમાં લખવાનું થશે.
તમારે ગુજરાતી કીબોર્ડ ના આવતું હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો, હું તમને જણાવી દઈશ તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો. તમને મરણનું સર્ટિફિકેટ કાઢવામાં બીજું કોઈ પણ પ્રોબ્લેમ પડે તો તમે મને કોમેન્ટ કરી શકો છો, હું તમને કોમેન્ટ પૂરતો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. આપણે સ્ટેટ સિલેક્ટ કરી લઈએ, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લઈએ, તાલુકો સિલેક્ટ કરી લઈએ, વિલેજ સિલેક્ટ કરી લઈએ. હવે એમનું મૃત્યુ થયું ત્યારે કઈ જગ્યાએ ત્યાં એડ્રેસ થતું તે લખવાનું થાય છે. આ ભાઈનું મૃત્યુ થયું અને પરમિનન્ટ બંને સેમ જ છે એટલે આપણે યસ પરમિનન્ટ ઉપર ક્લિક કરી દઈએ છીએ. પ્લેસ ઓફ ડેટ લખવાનું થાય છે કે તેમનું હોસ્પિટલમાં ડેટ થયેલ છે, ઘરે થયેલ છે કે બીજી કોઈ જગ્યાએ ડેટ થયેલ છે તેમની આપણે એડ્રેસ લખવાનું થશે. સ્ટેટ સિલેક્ટ કરવાનું થશે, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું થશે. આપણે ઇન્ફોર્મેશન ડિટેલ લખવાની થશે કે તમને આ ઇન્ફોર્મેશન કોને આપેલ છે. ઇન્ફોર્મેશનનું નામ લખવાનું થશે, એનું એડ્રેસ લખવાનું થશે અને સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ ઓટોમેટિક સિલેક્ટેડ જ હશે, તમારે ચેન્જ કરવું તમે કરી શકો છો. મૃત્યુ પામેલ છે તેમનું ક્યાંનું રહેવાસી છે તે તમારે લખવાના થશે. સેમ હોય તો એસ પરમિટ પર ક્લિક કરી શકો છો. તમે હિન્દુ છો કેવા છે તે લખવાનું થશે. ઓપિનિયન લખવાનું થશે, તમારે શું કામ કરે છે તે લખવાનું થાય છે. મેડિકલ કરાવેલ છે કે નહીં તે લખવાનું થશે. મેડિકલ સર્ટિફિકેટ છે કે નહીં તમારી પાસે તે તમારે સિલેક્ટ કરવાનું થશે. હવે કયા કારણોસર તે મૃત્યુ પામેલ છે તે લખવાનું થાય છે. તમને ઘણા બધા દર્શાવેલ છે કારણો એ તમે જોઈ શકો છો. અકસ્માતે બળી જવાથી, બળીને જાતે આપઘાત કરવાથી, કેન્સર થવાથી, અછબડા થવાથી, ડિલિવરી અથવા બાળકના જન્મ સમયે મૃત્યુ પણ થઈ શકે છે. ઠેચ આવવાથી છે, શારીરિક નબળાઈ છે, ડાયાબિટીસ છે, ઝાડા અને મરડો થવાથી, અકસ્માતમાં ડૂબી જવાથી, જાતે આપઘાત કરવાથી, ભૂકંપના કારણે, તાવના કારણે, કોઈ લોહીની કમી હોય તેના કારણે છે, સ્વાઇન ફ્લૂના કારણે છે, કમળો છે, મેલેરિયા છે, ઓરી છે, ગાલપચોડા છે, જે નથી દરસાલ તમે કોઈ જાણી નથી એ પણ હોઈ શકે છે. લકવો થવાથી, પ્લેગ થવાથી, ન્યુમોનિયા થવાથી, ઝેર ખાવાથી, ગર્ભાવસ્થા હોય તો એના કારણેથી પણ થઈ શકે છે. હડકાયું પૂતું કરવાથી, કિડની ફેલ થવાથી છે, વૃદ્ધાવસ્થાના કારણેથી છે, સાપ કરડવાથી છે, ધનુર થવાથી છે, ટાઇફોઇડ થવાથી છે, કે જાણી શકાયેલ નથી. હાલ આપણે આમાં કેસમાં જાણી શકાયેલ નથી. તેનું એજ્યુકેશન કેટલું ભણેલા હતા તે તમારે લખવાનું થાય છે. કે તંબાકુનું સેવન કરતા હતા કે નહીં, કે ડ્રિંક બધા આલ્કોહોલ જે દારૂ આવે છે તે પીતા હતા કે નહીં, તે બધી વસ્તુ તમારે લખવાની થાય છે. તે સ્મોક કરતા હતા કે નહીં, તે બીડી સિગરેટ પીતા હતા કે નહીં. પછી આ લેટ ફી હોય છે તે પંચાયત દ્વારા કેટલી લેવામાં આવે છે તે લખવાની હોય છે. અને સેવ ડેટા ઉપર ક્લિક કરવાનું થાય છે. રેકોર્ડ ઇન્સર્ટ સક્સેસફુલી ઓકે ઉપર ક્લિક કરી દેશું.
કન્ફર્મેશન છે તમારે એકવાર ડિટેલ જો બધી ચેક કરવી છે કે નહીં, આપણે યસ આપીને બધી ડિટેલ એકવાર ચેક કરી લેવી, કોઈ પણ ભૂલ ના આવે તે કારણેથી. જે અગાઉ આપણે ડિટેલ ભરેલી છે તે બધી ડિટેલ અહીં તમને દેખાડશે. એકવાર બધી ડિટેલ ચેક કરી લેવી, અને જે કસ્ટમર પાસે આવેલ છે ડેથ સર્ટિફિકેટ કઢાવવા તેમને પણ બતાવી દેવાની રહેશે. વેરીફાઈ એન્ડ રજીસ્ટર ઉપર ક્લિક કરી ડુ યુ વોન્ટ ટુ વેરીફાઈ ડેટા, યસ ઉપર ક્લિક કરી દેશું. રેકોર્ડ વેરીફાઈડ સક્સેસફુલી, રજીસ્ટ્રેશન નંબર તમને દેખાડી દેશે, ઓકે આપી દેશું. આપણે પ્રિન્ટ નીકળવા થશે, પ્રિન્ટ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરી દેશું. 4 ફોર્મેટ દેખાડેલ છે, તેમાંથી આપણે કોઈ પણ એક ફોર્મેટ સિલેક્ટ કરી લેશું. ન્યૂ ફોર્મેટ, ફોન્ટ ચેન્જ, ફોર્મેટ વિથ સિગ્નેચર કે ઓલ્ડ ફોર્મેટ. આપણે ન્યૂ ફોર્મેટ સિલેક્ટ કરી લઈએ છીએ. આગળના ભાગમાં પંચાયતનો લેટર હોય છે, એનો કોડ લખેલો હોય છે, મૃત્યુ પ્રમાણપત્ર પણ હોય શકે છે. તે તમારે ફોર્મેટ જોઈતું મને કોમેન્ટ કરી શકો છો, હું તમને ફોર્મેટ સેન્ડ કરી આપીશ. આ પ્રિન્ટ કરી અને કસ્ટમરને આપી દેવાનું થાય છે. તમને મારો વિડીયો કેવો લાગ્યો તો બધા મને કોમેન્ટથી જરૂરથી જણાવજો. તમને કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો મને કોમેન્ટ કરી શકો છો, હું તમને કોમેન્ટનો પૂરતો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તમારે ગ્રામ પંચાયત લગતા બીજા કોઈ પણ વિડીયો જોવા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં તમે જોઈ શકો છો.